સંકટથી કેમ ન શીખ્યા સાહેબ? નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા. આ સવાલ એ નેતાઓને પણ છે, એ અધિકારીઓને પણ છે. સ્માર્ટ સિટી કે દર વર્ષે ડૂબતું શહેર? આ સુરતની વાત છે. દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક. સ્માર્ટ સિટી કહો, ડાયમંડ સિટી કહો, ટેક્સટાઇલ હબ કહો, કેટલાય એના નામ છે. પણ એક એવો વરસાદ પડે અને આખું શહેર સવાલ પૂછવા લાગે. એક સવાલ હોય, ફરી ખાડીપુર? એ થોડો વરસાદ પડે કે પછી ભારે વરસાદ, લોકોના ઘરમાં, દુકાનોમાં, રસ્તાઓ પર પાણી ફરી વળે. સુરતવાસીઓ માટે વરસાદ હવે માત્ર એક મોસમ નથી, એક ડર છે જે સતત ઝળુમતો રહે છે. ગયા વર્ષે પણ ખાડીપુરે હજારો લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા અને ત્યારે હાઈ પાવર કમિટી બની, રિપોર્ટ્સ આવ્યા, વચનો મળ્યા. આ વર્ષે ફરી પાછી જાહેરાત થઈ. એટલે આજે ચર્ચા માત્ર પાણી ભરાવાની નથી, ચર્ચા જવાબદારીની છે કે શું સુરત ખરેખર સ્માર્ટ સિટી છે કે પછી માત્ર કાગળ પરનું સ્માર્ટ સિટી? સુરતમાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો, પલસાણામાં 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને ફરી પાછો સુરતવાસીઓને એ જ ડર સતાવવા લાગ્યો છે કે ખાડીપુર આવશે, તેમના ઘરમાં પાણી ફરી વળશે. એ સતત ઝળુમતો ખતરો ફરી એકવાર દેખાવા લાગ્યો છે. લોકો શું કહી રહ્યા છે સાંભળીએ. તમે જો વરસાદ ચાલુ થયો છે અને અહીંયા તમે જો આ બાજુ આ લગભગ 15 વર્ષથી અહીંયા મને એવું લાગે છે કોઈ અહીંયા આવતું નહીં હોય અને લગભગ 1.5 વર્ષથી તો ઓલી સાઈડ બંધ હતી. હવે થોડું કામ ચાલુ કર્યું અને વરસાદના હિસાબે આ ખાડા કેવા પડી ગયા છે. આ લોકો શું કરે છે કંઈ ખબર જ નથી. બસ પોતાના ખિસ્સા ભરો અને મજા કરો, બીજું કાંઈ આ લોકોને નથી. પબ્લિકની કોઈની નથી પડી. ये सब खेत का भी खाड़ी का भी पानी आ रहा है, फिर घूम के यहाँ से खाड़ी में ही जा रहा है. अभी हम बेसू से पांडेसरा जा रहे थे, बमरौली गांव के पास में गाड़ी बिगड़ चुकी है, पूरा पानी भर गया है गाड़ी में. कितना पानी है? 4 फुट जैसा पानी है. तो क्यों जोखम लिया आपने? मेरे को लगा निकल जाएगी, उसीलिए डाल दिया. अभी रास्ते में बंद पड़ गई तो क्या करें. भाई आप बताइए किस तरह से पानी भरा हुआ है? ये यहाँ सब पानी नाला का पानी और बारिश का पानी सब जमा हुआ है इधर. तो हर साल पानी आता है? हाँ ऐसे ही आता है, हर साल ही आता है. आप बताइए कितनी दिक्कत हो रही है? दिक्कत तो बहुत हो रही है, आने जाने का दिक्कत हो रहा है. फिर सब लोग घूम के इधर से आ रहे हैं, कहीं से भी इधर जाते हैं, इधर भी पानी भरा हुआ रहता, फिर मेन रोड से आते हैं भटार होके. લોકોને તમે સાંભળ્યા, દર વર્ષે સુરત ડૂબે છે. આ વહીવટી નિષ્ફળતા છે કે પછી દર વખતે જેમ નેતાઓના મોઢે તમે સાંભળો છો, આ તો એક્ટ ઓફ ગોડ છે. કારણ કે આ વખતે જ્યારે 18 ઇંચ વરસાદ વરસ્યો, ભારે વરસાદ વરસ્યો હતો, કેટલા એવા વિસ્તારો હતા કે જ્યાં પહેલા પાણી નહોતા ભરાતા, એ વિસ્તારોમાં પણ આ વખતે પાણી ફરી વળ્યા હતા. લોકોના એક દોઢ માળ પાણીમાં ગરકાવ હતા. લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. અને ત્યારબાદ એ મિટિંગો તમે જોઈ હશે, બેઠકો થઈ, જેમાં મુખ્યમંત્રી પહોંચ્યા હતા, કેન્દ્રીય મંત્રીઓ પહોંચ્યા હતા, ડેપ્યુટી સીએમ પહોંચ્યા હતા અને એક મસ્ત મોટી જાહેરાત કરાઈ હતી. પણ આજે સવાલ એ કરવો છે કે ખરેખર આ જાહેરાતોનું ક્યારે અમલીકરણ થશે ખરું, કે માત્ર પેપર પરના આંકડા બની રહેશે, પેપર પરની જાહેરાતો બની રહેશે? દર વર્ષે વરસાદ આવે, ખાડીપુરના પાણી સુરતમાં ફરી વળે અને કેટલાક વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થાય. એ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવે, એ સમીક્ષાઓ થાય, એ વળતરની વાતો કરાય. પણ આ ખાડીપુરની સમસ્યાથી ક્યારે રાહત આપશો? 2026માં ખાડીપુરને કારણે ખૂબ મોટું નુકસાન થયું છે. કેટલાય લોકો તણાઈ ગયા હતા. ખાડીપુરથી સુરતમાં સત્તાવાર રીતે 43 લોકોના મોત થયા. કાપડ ઉદ્યોગ કે જે સુરતની એક ઓળખ ગણાય છે, એને ખૂબ મોટો ફટકો પડ્યો હતો, કારણ કે સુરતના મુખ્ય ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં પાણી ફરી વળ્યા હતા. માત્ર 2 જ દિવસમાં અંદાજે 200 કરોડથી વધારેનું નુકસાન થયું હતું. જનજીવન પ્રભાવિત થયું. કેટલાય દિવસો લાગી ગયા ફરી પાછું થાળે પડતા. શહેરના 47થી વધારે વિસ્તારો એવા હતા કે જે જળમગ્ન થઈ ગયા હતા અને 6000થી વધુ લોકો બેઘર બની ગયા હતા. રાજ્ય સરકારે આખરે 550 કરોડના પેકેજની જાહેરાત કરી. એવું પણ કહ્યું કે 24 કલાકમાં આ નાણાં જે પણ પ્રભાવિત લોકો છે એમને મળી જાય એ માટે પૂરેપૂરા પ્રયાસો કરવામાં આવશે, કારણ કે સરકાર સંવેદનશીલ છે. એ દ્રશ્યો પણ તમે જોયા હશે. પહેલા દિવસે મુખ્યમંત્રીએ એ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી, ડેપ્યુટી સીએમએ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી અને સતત 2 દિવસ તેઓ આવી મુલાકાતો કરતા રહ્યા અને કહેતા રહ્યા કે અમે સંવેદનશીલ છીએ, અમે લોકોની સમસ્યાઓને સમજીએ છીએ. પણ આ જે સમસ્યા જે દર વર્ષે ઊભી થાય છે, એનો કાયમી ઉકેલ ક્યારે આવશે? એ સૌથી મોટો સવાલ છે.
તાત્કાલિક કેશડોલ ચૂકવણી કરવામાં આવી. 50,000થી વધુ પૂર પીડિતોને 11,29,00,000ની રોકડ સહાય આપવામાં આવી. અને વેપારીઓને જે ખૂબ મોટું નુકસાન થયું છે, મને ખબર છે કે જ્યારે આ પૂર આવ્યું અને ત્યારે કેટલાક એવા માર્કેટ હતા, એ પોદ્દાર માર્કેટના દ્રશ્યો તમે જોયા હશે. મેં જ્યારે ત્યારે ગયા ત્યારે 1.5 માળ આખો પાણીમાં ગરકાવ હતો, એમનું બધું જ તબાહ થઈ ગયું હતું. તો લારી ગલ્લાવાળા એમને 7,500ની સહાય આપવામાં આવી, કારણ કે એમના પણ ધંધા અને રોજગારને નુકસાન થયું હતું. પાકી દુકાન ધરાવતા વેપારીઓને 1 લાખ સુધીની સહાય અપાઈ. પણ આખરે સુરતમાં ખાડીપુર વારંવાર આવે છે કેમ? એ કારણો પર આપણે વાત કરીએ. એનું સૌથી મોટું કારણ છે કે જેમ વડોદરામાં થયું હતું કે વિશ્વામિત્રી નદીને જાણે કે નદીને એને નાળું બનાવી દેવાય હોય એવી હાલત કરી દેવામાં આવી છે, એવું જ કંઈક ખાડીપુરમાં પણ થઈ રહ્યું છે. કારણ કે ખાડીની આસપાસ જે ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યા છે અને એના કારણે આવું થઈ રહ્યું છે. બેફામ કચરો ઠલવાય છે અને પરિણામે એનું જે તળિયું છે, એની જે સપાટી છે એ ઉપર આવી ગઈ છે. સીવેજ મિક્સિંગથી ખાડીની ક્ષમતા ઘટી ગઈ છે. અને પ્લસ દર વખતે જ્યારે ચોમાસું આવે એટલે પ્રી મોન્સૂન માટેની બેઠકો થાય, મોટી મોટી વાતો થાય, પણ વાસ્તવમાં આપણને ખબર છે કે તૈયારીઓનો અભાવ જોવા મળતો હોય છે. ખાડીઓ સાંકડી થતી ગઈ છે અને ખાડીની આસપાસ બધું જ ઘર, દુકાનો, ફેક્ટરીઓ આ બધું જ બની ગયું છે. ખાડી પર રસ્તા, પુલ, મેટ્રોનું કામ થયું છે અને ઉપરવાસનું પાણી જે તાપી નદીને બદલે સીધું ખાડીમાં આવે છે. દરિયામાં ભરતી હોય તો પાણીનો નિકાલ નથી થતો. આ બધા જ એ કારણો છે કે જેના કારણે ખાડીપુરની સમસ્યા સર્જાય છે. આપણે ચર્ચા કરીશું કે આખરે આની જવાબદેહી નક્કી ક્યારે થશે. દર વખતે લોકો હેરાન થાય અને દર વખતે પેકેજની વાત કરી દેવાય, પણ શું માત્ર આટલું પૂરતું છે? ખાડીપુરને ટાળવા માટે જે કામગીરીના દાવા કરાયા એની વાત કરીએ તો એસએમસી દ્વારા હોટ મિક્સથી હજારો ખાડા ભરવામાં આવ્યા. 9 કોન્ટ્રાક્ટર્સને નોટિસ ફટકારવામાં આવી અને રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવ્યું સીસીટીવીથી. મેટ્રો રૂટ પર વોર ફૂટિંગ રિપેર, ખાડી રીડેવલપમેન્ટ માટે 500 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, જે હાઈ લેવલ મિટિંગ થઈ હતી એ બાદ. એટલે આ બધાય પગલાં છે. સરકારી સહાયનું મલમ પણ લગાડવામાં આવ્યું એ લોકોને, કારણ કે ભયંકર આક્રોશ હતો લોકોમાં. લોકો કહી રહ્યા હતા કે દર વખતે ચોમાસું આવે એટલે અમારે શું આવી રીતે બરબાદ થવા માટે તૈયાર રહેવાનું છે. અને સરકારને ખબર પડી કે લોકોમાં આક્રોશ છે અને એટલા માટે આ જાહેરાતો પણ કરવામાં આવી. ખાડીપુરથી સુરતમાં 47 લોકોના મૃત્યુ થયા, કારણ કે ઘણા એવા લોકો હતા કે જેઓ પાણીના પ્રવાહમાં, પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયા હતા. મુખ્ય ટેક્સટાઇલ માર્કેટમાં ખૂબ મોટું નુકસાન થયું, જેની હમણાં આપણે વાત કરી. અને કેટલાય ઉદ્યોગ ધંધા એને ફટકો પડ્યો. લોકો કેટલાય દિવસ સુધી ઘરે બેસી રહેવા માટે મજબૂર બન્યા અને એટલું જ નહીં, એમના ઘરમાં પાણી ફરી વળ્યા હતા. ઘર વકરીને નુકસાન થયું, રાચરચીલું તબાહ થઈ ગયું અને પરિણામે લોકો કહી રહ્યા હતા કે હવે અમારે બેઠું થતાં આમાંથી કેટલી વાર લાગશે? આખું વર્ષ અમે કમાઈએ, પરસેવો પાડીએ, મહેનત કરીએ અને ફરી પાછો વરસાદ આવે, ખાડીપુરના પાણી આવે અને બધું જ પાણીમાં જતું રહે. શું દર વર્ષે અમારે આના માટે તૈયાર રહેવું પડશે? અને ચર્ચા આપણે કરીશું. આપણી સાથે ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તા જોડાશે, પરંતુ હાલ આપણી સાથે એક્સ-વીસી એન્જિનિયરિંગ પ્રોફેસર જોડાયા છે, એમએન પટેલ. સર, આપનું સ્વાગત છે. સર, સૌથી પહેલો સવાલ એ કે આ જે સુરતની હાલત આપણે જોઈએ છીએ, એ 4 ઇંચ વરસાદ પડે એટલે લોકોના માથે એ ડર લાગવા લાગે કે ફરી પાછી હમણાં જે 15 દિવસ પહેલાં થઈ હતી એવી હાલત થઈ જશે, જે ગયા વર્ષે થઈ ગઈ હતી એવી હાલત થઈ જશે. આ ખાડીપુરની સમસ્યા સુરત માટે ખૂબ મોટો માથાનો દુખાવો છે. ત્યારબાદ આપણે વાત કરીશું, પણ સૌથી પહેલાં આપને શું લાગે છે કે આનું સૌથી મોટું કારણ શું છે? આમાં વરસાદની જે ઇન્ટેન્સિટી છે એ 2 ઇંચથી વધારે કલાકમાં આવે તો પાણીનો ભરાવ થાય એ સમજી શકાય છે. પણ આપ જે વાત કરી રહ્યા છો એ ખાડી વિસ્તારમાં કદાચ બધું ડ્રેઝિંગને પણ કરવું પડે કે જેના કારણે જ્યારે પણ વરસાદ આવે એની સાથે જે મટીરિયલ તણાઈને આવે એના લીધે એ ભરાઈ જાય
અને પાણીનો જે ફ્લો છે જે સ્પીડથી જે વેલોસિટીથી જવો જોઈએ જાય નહીં અને બેક મારે છે અને એના લીધે સોસાયટીઓમાં અને આજુબાજુના લોકો માટે જીવન બદતર થાય છે. અગાઉ પણ થોડા દિવસ પહેલાંના વરસાદમાં આપણે સુરતના જે સીન જોયા હતા આપણને પણ દયા આવે કે પબ્લિક કેવું જીવન જીવી રહી છે. ઇવન અપ ટુ ધ એક્સટેન્ટ એ લોકો તો જે કંઈ પોલિટિકલ માણસો જતા તો એમને પણ સ્વીકારવા તૈયાર નહોતા કે તમે વાતો કરો છો પણ કશું કરતા નથી. એટલે આમાં પાયામાંથી જ વિચાર કરવો જોઈએ. ઘણા બધા શહેરની આવી પરિસ્થિતિ છે. વડોદરાનો પણ આપણે અનુભવ કરેલો છે થોડા વર્ષ પહેલાં, કારણ કે એમાં એન્ક્રોચમેન્ટ પણ થયું હોય છે કે જે વેળો હોય છે નેચરલ એની અંદર બાંધકામ થયું હોય એટલે જે ફ્લો છે એ સાંકડી જગ્યા થવાના કારણે જે એની ઇન્ટેન્સિટી કહેવાય કે જે ડિસ્ચાર્જ થવો જોઈએ પર ક્યુબિક મીટર પર સેકન્ડ એ નથી થતો અને એના લીધે જે બેક વોટર થાય છે એના લીધે પબ્લિક હેરાન થાય છે, સોસાયટીઓમાં પાણી ભરાય છે. પણ આ માટે લોંગ ટર્મ પ્લાનિંગ મેન્ટેનન્સનું હોવું જોઈએ. આવા વિસ્તારોના જૂના અનુભવના આધારે ત્યાં ડ્રેઝિંગની વ્યવસ્થા કરી ક્લિનિંગ કરવું જોઈએ અને પૂરતો એનો જે ચેનલ બને છે એ રાખવી જોઈએ તો જેથી કરીને કલાકના 2 ઇંચથી પણ વધારે વરસાદ આવે તો પણ એને નીકાળી શકાય. અચ્છા સર, એક વાત એ કે હમણાં જેમ મેં વાત કરી કે વિશ્વામિત્રી નદીમાં પણ એવું જ થયું કે નદીને નાળામાં તબદીલ કરી દેવાય છે અને જ્યારે એ પૂર આવે લોકો હેરાન થાય, સેંકડો લોકોના મોત થાય ત્યારે અચાનક જાણે ઊંઘમાંથી જાગ્યા હોય એવી રીતે લોકો જાગી જાય, સરકારો જાગી જાય અને એમ કે હવે આપણે આના માટે પ્લાનિંગ કરીશું. ફરી પાછું દર વખતે એ ભૂલાઈ જાય. ખાડી માટે પણ કંઈક એવું જ થઈ રહ્યું છે. તમને લાગે છે કે માત્ર ભારે વરસાદની વાત છે જેમ દર વખતે આ વખતે પણ રાજકારણીઓ કહ્યું કે પછી આ બિન આયોજિત શહેરીકરણ, આડેધડ બેફામ થતું શહેરીકરણ આપણે જે પાછળથી કહ્યું કે બિન આયોજિત શહેરીકરણ છે એ મુખ્ય જવાબદાર છે. એન્ક્રોચમેન્ટની મેં જે આગળ વાત કરી કે વિશ્વામિત્રીમાં થોડા વર્ષ પહેલાં આપણે જોયું હતું કે એની ચેનલ એટલી સાંકડી થઈ ગઈ હતી કે જે પાણીનો પુરવઠો આવ્યો એ બધું સોસાયટીઓમાં ઘૂસી ગયો. એવી જ વસ્તુ આ સુરતની ખાડીમાં પણ બને છે. ત્યાં પણ હું માનું છું કે એન્ક્રોચમેન્ટ જેવું હશે અને આ જે સિલ્ટિંગ થઈ ગયું છે જેના કારણે જે તેનું થડ છે થોડું ઊંચું આવી ગયું હોય અને એના લીધે પાણીનો ભરાવ થતો હોય અને એ સ્પીડથી જે જવું જોઈએ સી તરફ એ ગયું નહીં હોય એના લીધે સુરતમાં આ પ્રશ્નો આવે છે. કાયમી નિકાલ માટે કોઈ લોંગ ટર્મ યોજના બનાવવી પડે, એના માટે કોઈ કન્સલ્ટન્ટ રાખી અને આનું સોલ્યુશન લાવવું જોઈએ લોકલ ઓથોરિટીએ. અચ્છા સર, એક વાત એ આપણે જ્યારે સ્માર્ટ શહેરના દાવા કરતા હોય આપણે એ પણ જોઈએ છે કે આપણા એ નેતાઓ, કોર્પોરેટર્સથી માંડીને મંત્રીઓ એ વિકસિત દેશોની મુલાકાત લેતા હોય છે ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા માટે કે કેવી રીતે એનું અમલીકરણ આપણે આપણા દેશમાં, આપણા શહેરમાં કરી શકીએ. જોકે ત્યાં જલસા કરીને આવી જાય ને પછી આપણે તો અહીંયા પીસાતા જ રહીએ છીએ, દર વખતે એવું થાય છે. ચોક્કસપણે કોર્પોરેટરો આવી ટૂરો કરતા હોય છે, પબ્લિકના પૈસા વાપરતા હોય છે, ફરવા જતા હોય છે, આવીને અમલના નામે મીંડું જ હોય છે એમ કહી શકાય. અમારા જેવા લોકોને તો પરદેશ ઘણા બધા દુનિયાના દેશોમાં જવાની તક મળેલી છે અને જોયું છે કે ત્યાં ખરેખર સાચા અર્થમાં સ્માર્ટ સિટી જ હોય છે. કોઈ જંકશન પર તમારે ઊભા ના રહેવું પડે કે કોઈ ગમે એટલો વરસાદ આવે તો કોઈ ટાઈપનું વોટર લોગિંગ ના થાય. પણ આપણે અમદાવાદ હોય કે સુરત હોય સ્માર્ટ સિટીના લિસ્ટમાં ચોક્કસ છે. પણ હું માનું છું કે જે અગાઉનું પ્લાનિંગ પૂરેપૂરું ઠેકાણા વગરનું કરેલું છે અને અત્યારે વાઇડનિંગ થઈ શકે એમ નથી ને વ્હીકલની સંખ્યા પણ વધતી જાય છે અને સ્ટ્રોમ વોટરની અંદર ભરાવો પણ થાય છે પ્લાસ્ટિકનો યુઝ વધવાના કારણે. એટલે આ બધા કારણો મેનમેડ કારણો પણ છે અને જે મેન્ટેનન્સની ઓથોરિટી, લોકલ ઓથોરિટી છે એની પણ જવાબદારી છે કે યોગ્ય પ્રમાણમાં મેન્ટેનન્સ થવું જોઈએ. કદાચ નથી થતું એના લીધે આવા બધા પ્રશ્નો પબ્લિકને ભોગવવાનો વારો આવે છે. બિલકુલ, ખૂબ સાચી વાત છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી સ્નેહલ જોશી પણ જોડાઈ ગયા છે. સ્નેહલભાઈ, સ્વાગત છે આપનું. ગયા વખતે જ્યારે પૂર આવ્યું એટલે એ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ હતા, એમની અધ્યક્ષતામાં એક હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી અને એ વખતે એવું કહેવાયું કે હવે આવી સમસ્યા ન સર્જાય એ માટે પગલાં ભરવામાં આવશે. આ વખતે ફરી પાછું આપણે જોયું કે કરોડોનું નુકસાન ગયું, લાખો લોકોને ભોગવવાનો વારો આવ્યો એટલે ફરી પાછું 500 કરોડનું પેકેજ જાહેર કરી દેવાયું. એટલે આ તો એવું થઈ ગયું કે દર વખતે આ સમસ્યા આવે એટલે ઔપચારિકતા પ્રમાણે મિટિંગ કરી દેવાની, પેકેજોની જાહેરાત કરી દેવાની, પછી બધું જ ભૂલી જવાનું, લોકો ભરે ભોગવે. આજે આપણે જે ખાડીની સમસ્યા છે તે ખરેખર ખૂબ કોમ્પ્લેક્સ એક પોઝિશન છે અને ત્યાં ઘણી બધી જોગ્રાફિકલ જે છે તે ખાડી પણ ભેગી થાય છે, ઉપરથી પાણી પણ આવે છે એટલે એના સોલ્યુશન્સ પણ કાઢવામાં આવ્યું છે અને જેમ આપણે કહ્યું એમ હાઈ પાવર કમિટીની જે વાત છે તો એની અંદર પણ એની રચના કરી અને યોગ્ય રીતે એનો ફાળો પણ જે છે તે સાઈડમાં રાખવામાં આવે છે, બજેટ પણ એલોકેટ કરવામાં આવ્યું છે. હવે મૂળ વાત એ છે કે દર વખતે જે આપણે વાત કરી છે કે ફ્લડિંગ થાય અને આદર્શ આઈડિયલી આપણે મકાન બનાવતા હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આપણે સ્ટાન્ડર્ડ એ રીતે કોઈ પણ બનાવે કે ક્યારેક કોઈ સમસ્યા ના આવે એટલે એ તો
એક એવી વાત છે કે આની અંદર કોઈ સમસ્યા ના આવે એ રીતની જ જે તૈયારી છે એ કરીએ છે. અને સાથે સાથે જે જોગ્રાફિકલ લોકેશન છે એ પણ એક કન્સ્ટ્રેન્ટ બની ચૂક્યું છે કે એની અંદર જે પણ રસ્તા એની અંદર આવતા જે દબાણો હતા એને પણ હટાવવામાં આવ્યા છે. ક્રમશઃ ધીરે ધીરે દરેક સ્તરે કામ થયું છે. એની અંદર એક વોલ પણ બનાવવામાં આવી છે કે જે રિટેનિંગ વોલ છે એનું વાઇડનિંગ કરવામાં આવ્યું છે. ઉપરવાસથી પાણી આવે એને કેવી રીતે બાયપાસ કરવું એની પણ એક યોજના છે જે કાર્યાન્વિત કરવામાં આવી છે. એટલે આ રીતે મલ્ટિપલ રીતે આ એક ઇસ્યુને એડ્રેસ કરવાની ઓલરેડી કવાયત ચાલી રહી છે. અનફોર્ચ્યુનેટલી આ જે લોકેશન છે એના લીધે આ સમસ્યા જે છે તેનો હલ થવામાં થોડો સમય લાગે છે. પણ હું ચોક્કસપણે કહીશ કે જે પહેલાની ઇન્ટેન્સિટી હતી કે જે નુકસાનની કે જે રીતે પાણી અંદર આવતું હતું એના કરતા ઇન્ટેન્સિટી ધીરે ધીરે ઘટે છે. એ વાત 100%ની વાત છે. એટલે મને લાગે છે કે આગામી સમયમાં સ્નેહલભાઈ ઇન્ટેન્સિટી ખૂબ વધી છે. જ્યારે હું ત્યાં ગઈ હતી સુરતમાં પૂર આવ્યું ત્યારે મેં જોયું હતું દોઢ માળ પાણીમાં ભરાયેલા હતા, પાણીમાં ગરકાવ હતા એ માળ. અને લોકો એવું કહેતા હતા કે આ વખતે જેટલી સમસ્યા અને આ વખતે જેટલી મુશ્કેલી થઈ છે એટલી ક્યારેય નથી થઈ. એટલે ઇન્ટેન્સિટી ઘટી નથી, ઇન્ટેન્સિટી વધી છે. આટલી બેઠકો બાદ પણ આવી સમસ્યા વધી કેમ રહી છે ઘટવાને બદલે? જો આની અંદર હું ફરીથી કહું છું કે એ જે જ્યોગ્રાફિકલી જે લોકેશન છે તે બહુ ક્રિટિકલ છે અને અનેક એની અંદર પ્રોબ્લેમ છે કે જેમ અર્બનાઇઝેશન વધે છે તેમ ક્યારેક કોક જગ્યાએ જે અનપ્લાન્ડ પ્લાનિંગ હોય છે એને પણ હટાવવાની કે જેને દબાણ આપણે કહીએ છીએ એ પણ હટાવડાયું છે. રિટેનિંગ વોલ પણ બની છે. અને આ જે તમે કહો છો એ રીતે ઉપરવાસમાંથી જ્યારે પાણી આવે છે અને સુરતનું પોતાનું પણ જ્યારે એની અંદરથી પાણી આવે છે તો ખાડી વિસ્તાર લો લાઇંગ એરિયા છે એટલે ત્યાં બધું પાણી ભેગું થાય છે. એટલે એક જ્યોગ્રાફિકલ સમસ્યા છે. એવું નથી અત્યારે ટેકનોલોજીનો યુગ છે, આપણે દરેક વસ્તુનું સોલ્યુશન કાઢીએ છીએ. એ પ્રમાણે આનું પણ સોલ્યુશન કાઢવા માટે એક ઉચ્ચ સ્તરીય કમિટી પણ બેઠી છે. એક ટેકનિકલ ડિટેલિંગ વાળી એની મીટિંગ પણ ઘણી બધી મીટિંગ્સ પણ થઈ છે અને એનું સોલ્યુશન પણ છે ઇન પ્લેસ છે. પણ તમે જાણો છો કે કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એને અમુક એક સમય લાગે. તો મને લાગે છે કે આ પ્રોજેક્ટ હવે આગામી વર્ષ સુધીમાં લગભગ પતી અને આ જે સમસ્યાઓ થાય છે એને મહદઅંશે નિવારી શકશે. એટલે પણ આપણે એવું જ કેમ થાય છે કે પાણી આવે એટલે ત્યારે પાળ બાંધવા બેસીએ? એમએન પટેલ સાહેબ, આ જે વાત એમણે કહી કે હવે જ્યોગ્રાફિકલ લોકેશન છે પણ એ દર વખતે આ વખતે મને યાદ છે કે જ્યારે સંગીતા પાટીલ કે જો ત્યારના ધારાસભ્ય છે એમને પૂછ્યું કે આવું કેમ થયું, લિંબાયત વિસ્તાર ખૂબ પ્રભાવિત વિસ્તાર, તેમણે કહ્યું કે આ તો 18 ઇંચ વરસાદ પડ્યો એટલા માટે આવું થયું. સાંસદ એક્ટ ઓફ ગોડ કહીને નીકળી ગયા. એટલે આ તો છેલ્લે બધું કુદરત પર દોષ દઈ દેવાનો ને આપણે છટકી જવાનું. એટલે વધારે વરસાદ થાય ત્યારે કદાચ આપણે માની શકીએ, પણ જ્યારે 2-4 ઇંચ વરસાદ હોય ને આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે આપણે વિચારવું પડે કે આની અંદર કંઈક પરમનન્ટ સોલ્યુશન લાવવું પડે. એને ડ્રેઝિંગ કરીને મેં કહ્યું અથવા તો એને જે રીતે એસ્કેવેટ કરીને વાઇડરની પોસિબલ હોય તો, અને જેમ સ્નેહલભાઈએ કહ્યું પ્રમાણે રિટેનિંગ વોલ છે તો એને પૂરતા પ્રમાણમાં હાઇટ કઈ રીતે બનાવવી જોઈએ કે જેથી કરીને એને ઓવરફ્લો થઈને પાણી સોસાયટીઓમાં જઈ શકે નહીં. આવા બધા ઘણા કારણો અને એન્જિનિયર તરીકે તો કોઈપણ પ્રશ્નનું સોલ્યુશન આવી શકે છે. આશા રાખીએ કે સ્નેહલભાઈ કહે છે પ્રમાણે આવતા વર્ષે આવા પ્રકારની કોઈ ડિબેટ કરવાનો વારો ના આવે અને સરકાર એમાં સંભાળી લોકલ ઓથોરિટી જાગી અને સરખું કામ કરે. હા બિલકુલ. સ્નેહલભાઈ, આ તમે જે સાંભળ્યું કે લોકો જ્યારે ખૂબ હેરાન થયેલા લોકો હતા, ઘણા બધા એવા લોકો હતા કે જે સાવ ગરીબ હતા, કોઈક એવા ઘરમાં હતા કે જે એકમાત્ર વ્યક્તિ હોય, એક દરજી કામ કરનારા ભાઈ હતા અને એમનું બધું જ આખી જિંદગીની કમાણી એ ખાડીપુરના પાણીમાં ફરી વળી હતી. હવે એ જે મકાનો હતા એ ખાડીની એક્ઝેક્ટ બાજુમાં હતા. સરકાર પણ માને છે, હર્ષ સંઘવીએ પણ એ વાત કહી કે જે દબાણો થયા છે એના કારણે ખાડી સાંકડી થઈ ગઈ છે, દૂર કરવામાં આવશે. દબાણો કોઈ એક રાતમાં નથી થઈ જતા. આટલા બધા દબાણો આટલા વર્ષથી ગયા તો સરકારને એ ખબર કેમ ન પડી? જો સરકારને ખબર છે, સરકારે કમિટી બનાવીને જે રીતે સુનિયોજિત રીતે કામગીરી કરવાની છે કરે છે. પણ કુદરતી અને હું ટેકનિકલ એક ફેક્ટ કહું છું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર આપ જોજો 6મી થી 8મી જુલાઈ 2026 ની અંદર એ લોકોના આર્ટિકલમાં છે કે સુરતમાં 14 ઇંચ વરસાદ, પલસાણામાં 18 ઇંચ વરસાદ છે, કામરેજમાં 17 ઇંચ વરસાદ છે અને અમુક વિસ્તારમાં આખા સુરતની અંદર 18 થી 19 ઇંચ આ 2 દિવસમાં પડી ગયો છે. એટલે આ જે ગઈ વખતના વરસાદ કરતા પણ વધારે પ્રમાણમાં વરસાદ પડ્યો છે. એટલે આ જે વિસ્તાર છે એ વધારે આની એફેક્ટ જે છે વધારે થઈ છે. તમે જે કહેતા હતા કે ઇન્ટેન્સિટી વધી છે, એટલે લગભગ તે છતાંય 3600 લોકોને રેસ્ક્યુ કરવાનું કામ કર્યું છે અને 4100 લોકો જે છે બધી પછીની કામગીરી છે સ્નેહલભાઈ. એ લોકોને શિફ્ટ કરવામાં આવે છે. પ્રશંસનીય કામગીરી થઈ પણ એ બધી પછીની વાત છે. જેમ કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર.
પછી તમે ગમે તેટલી કામગીરી કરો પણ જે વિસ્તારોમાં જે સમસ્યા સર્જાવી જ ન જોઈએ એ વિસ્તારોમાં દર વર્ષે સમસ્યા સર્જાય. તમે કહો છો 18 ઇંચ વરસાદ આવ્યો, આ વખતે 18 ઇંચ વરસાદ આવ્યો. સુરતના લોકો સાથે મેં વાત કરી, કહી રહ્યા છે કે છેલ્લા 6 વર્ષથી અમારે આ સમસ્યા છે. તો ત્યારે તો એટલો બધો વરસાદ પડતો નથી, તો જાગતા કેમ નથી? ના, આમાં જાગવાની ના જાગવાનો વિષય એટલે નથી કે બિલકુલ સરકાર જે છે, તે લોકો ભોગવે જાગૃત છે, બિલકુલ છે. આપણે તો બધાને સ્ટુડિયોમાં બેસીને વાત કરવી છે. એમની જિંદગી આખી તબાહ થઈ જાય છે, વેરછેર થઈ જાય છે, તો એ ઇશ્યુ તો રહેવાનું છે. જો આની અંદર મેં જેમ કહ્યું એમ આખી જે યોજના છે તેને સ્ટેજ વાઇઝ કરવામાં આવી રહી છે કૃષ્ણા. એટલે અત્યારે જેમ મેં તમને આ વરસાદની ઇન્ટેન્સિટી સાથે કીધું, તો આટલી ઇન્ટેન્સિટીનો વરસાદ સુરતમાં જ્યારે 16 ઇંચ 18 ઇંચ 19 ઇંચ સુધી અમુક વિસ્તારમાં પડ્યો હોય, તો ઉપરવાસનું પાણી, ખાડીની અંદરનું પાણી અને સુરતના સિટીનું પાણી, આ ત્રણ વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે એક આ સિચ્યુએશન બની છે. અને ત્યાં તમે કહો છો એમ બરાબર છે કે એવું તો નથી જ કે ભાઈ સરકારે કોઈ ધ્યાન નથી આપ્યું. જેમ મેં કહ્યું એમ આપણે સૌથી પહેલા તો જે લોકોને રિહેબિલિટેટ કરવાના હતા, જે ખાડી વિસ્તારમાં લોકો રહે છે, જ્યાં જે સમસ્યા છે તેનું કન્ક્લુઝન લાવવા માટે સરકારે ટ્રાય કર્યો છે અને સરકાર પણ કટિબદ્ધ જ છે. આમાં આ પ્રોબ્લેમ છે. એમ જેમ આપણી પેનલમાં સાહેબે કીધું એમ કે અત્યારના યુગમાં કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી. એટલે ક્યાં પ્રોબ્લેમ્સ છે એને આઈડેન્ટિફાઈ કરીને એને સોલ્વ કરવાના છે. પણ જ્યારે આ વરસાદની ઇન્ટેન્સિટી વધે છે, અને હું નથી કહેતો એક ભાજપ પ્રવક્તા તરીકે, આ જે છે એ આપણા રાષ્ટ્રીય જે બ્યુરો છે વેધરનો, એની અંદરના રિપોર્ટમાં પણ લખ્યું છે કે ક્લાઇમેટ ચેન્જના લીધે વરસાદની પેટર્ન્સ જે છે એ જે છે એ અલગ અલગ થઈ ગઈ છે. એટલે મને લાગે છે કે આ જે થઈ રહ્યું છે એનું એક કારણ વરસાદ છે. હું ફરીથી આપને કહું છું કે એક માત્ર કારણ હું નથી કહેતો. એક કારણ એ છે કે વરસાદ છે, બીજું કારણ એ બી છે કે જે દબાણ ને જે સમસ્યાઓ છે એનું સોલ્યુશન પૂરેપૂરું 100% નથી આવ્યું, પણ આ ઇન્ટેન્સિટી જે છે તે ધીરે ધીરે ઘટી જશે, એની હું આપના માધ્યમથી ખાતરી આપું છું. હા, ખાતરી આપો છો. આપણે એવી આશા રાખીએ કે આવતા વર્ષે એવું ન થાય, કારણ કે જે મીટિંગ થઈ હતી એમાં મુખ્યમંત્રીએ પણ ખૂબ આકરા શબ્દોમાં કહ્યું હતું કે જે પણ અધિકારીઓ જવાબદાર છે એમના સામે કડકમાં કડક કાર્યવાહી થશે. એનો અર્થ એ છે કે એમણે સ્વીકાર્યું હતું કે આમાં કામગીરીમાં ખામી રહી ગઈ હતી. એમણે એમ પણ કહ્યું હતું કે જો આવતા વર્ષે આવી સમસ્યા સર્જાશે તેમની સામે ફોજદારી કેસ દાખલ કરાશે. એટલે એ તો હકીકત છે કે સમસ્યા બધાને ખબર છે, સોલ્યુશન કોને નથી લાવવું. સર, આપની પાસે આવીએ. એ જ્યારે સુરતમાં અમે ગયા ત્યારે એવું લાગ્યું કે સારું થયું આવું અમદાવાદમાં નથી થયું. 18 ઇંચ વરસાદ અમદાવાદમાં નથી પડ્યો, નહીંતર ખબર નહીં અમદાવાદની તો શું હાલત થઈ જાત. તમને લાગે છે કે આપણા જે આ કહેવાતા સ્માર્ટ શહેરો છે એ ખરેખર ટાઉન પ્લાનિંગમાં નિષ્ફળ ગયા છે? આમાં એવું છે કે સ્માર્ટ સિટીનો કન્સેપ્ટ આવ્યો એ પહેલાં આ બધું બાંધકામને થઈ ગયેલું છે. જે રસ્તાઓ છે એને આપણે વાઇડ કરી શકતા નથી. નો ડાઉટ અમદાવાદ જેવા શહેરમાં તો સ્ટ્રોમ વોટર લાઇન યોગ્ય ડાયામીટરમાં નખાયેલી છે. કારણ કે 132 ફૂટના રોડ પર જ્યારે લાઇન નખાઈ ત્યારે અમે તો વિટનેસ છીએ કે આખી ગાડી અંદર દોડાવી શકાય એવડી મોટી છે. પણ બીજા ઘણા બધા કારણો છે કે જેના કારણે એ ચોક થઈ જતી હોય છે. ચોક થવા માટે માણસોને જે અવેરનેસ કહેવાય કે ગમે તેવા કચરા ગમે સાઇઝના નાખે અને એના લીધે જે પાણીમાં અવરોધ આવે છે એના લીધે બેક મારે છે. એટલે અમદાવાદમાં પણ જો 18 ઇંચ વરસાદ આવે તો હું માનું છું કે ચોક્કસપણે, કારણ કે આપણી જે સ્ટ્રોમ વોટર લાઇન છે તો 2 કલાકના 2 ઇંચ વરસાદ માટે જ ડિઝાઇન કરેલી છે. એનાથી વધારે હોય તો પાણીનો ભરાવ ચોક્કસ થવાનો છે અને થોડો સમય ગયો એ ઉતરી જવાનું છે. પણ એ તકલીફ તો પડે જ. અને અત્યારનો સમય એવો આવ્યો છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે આ જે વાદળ ફાટવાની પ્રક્રિયા જુદા જુદા જગ્યાએ થઈ રહી છે અને એના કારણે કોઈ જગ્યાએ એટલો એબનોર્મલ વરસાદ થાય છે કે જે આપણે કલ્પના પણ ના કરી હોય. અમારા જીવનની 75 વર્ષની જિંદગીમાં આવો વધારે વરસાદ જોયો નથી અને એ પણ એક કુદરતી કારણો પણ આમાં છે. બિલકુલ. એટલે ઘણા બધા કારણો છે, પણ જ્યારે કારણોની ખબર છે ત્યારે આપણે આશા રાખીએ કે એનું સોલ્યુશન પણ આવે. ઠીક છે, આ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને એટલા માટે સ્માર્ટ સિટીનું પ્રમાણપત્ર રસ્તાઓ પર નહીં વરસાદમાં દેખાય છે ને જ્યાં સામાન્ય વરસાદ પણ શહેરોને થંભાવી દે ત્યારે વિકાસના દાવા કરતા પહેલા ડૂબતા સુરતનો આ કાયમી ઉકેલ ખૂબ જરૂરી છે. નમસ્કાર.